ગુજરાતમાં પાટીદાર સમાજને અનામત આપવાની માંગ સાથે શરૂ થયેલ પાટીદાર અનામત આંદોલન સમિતિના નેજા હેઠળનું આંદોલન 6 મહિના કરતા વધુ સમય પસાર થઈ ગયો છે। ત્યારે હવે જેલ ભરો આંદોલનના સમય અગાઉ આંદોલનનો અંત લાવવા તરફ સરકાર કટિબદ્ધ બની છે। 17મી એપ્રિલે એસપીજીના નેજા હેઠળ જેલ ભરો આંદોલન શરૂ થઈ રહ્યું છે। ત્યારે આંદોલનનો ઝડપી નિકાલ આવે તે માટે સરકાર કટિબદ્ધ બની છે। નીતિન પટેલના અધ્યક્ષસ્થાને રચાયેલી મંત્રીઓની કમિટી સોમવારે મુખ્યમંત્રી સાથે બેઠક યોજવાની સંભાવના છે તેવું સૂત્રોએ આ સંભાવના વ્યક્ત કરી છે। મુખ્યપ્રધાન સાથેની બેઠક બાદ આ જ સપ્તાહમાં આંદોલન સાથે જોડાયેલી સંસ્થાઓએ રચેલી આગેવાનોની કમિટી સાથે બેઠક યોજાશે, જેમાં તેમને સરકાર દ્વારા નક્કી થયેલા મુદ્દાઓની માહિતી અપાશે। હાર્દિક પટેલે રજૂ કરેલા મુદ્દાઓનો અભ્યાસ કરીને કમિટીના સભ્યો સીએમ આનંદીબેન પટેલને રિપોર્ટ સોંપશે। એસપીજી દ્વારા જેલભરો આંદોલન શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે નીતિન પટેલના અધ્યક્ષસ્થાને રચાયેલી મંત્રીઓ નીતિન પટેલ, ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, સૌરભ પટેલ, રમણલાલ વોરા અને શંકર ચૌધરી સીએમ સાથે બેઠક કરશે અને રિપોર્ટ સોંપશે। સીએમ સાથેની બેઠક બાદ એક જ સપ્તાહમાં સરકાર અને પાટીદાર અગ્રણીઓ વચ્ચે બેઠક યોજાશે, જેમાં સરકાર દ્વારા નક્કી થયેલા મુદ્દાઓની પાટીદાર આગેવાનો સાથે ચર્ચા કરવામાં આવશે અને સરકાર દ્વારા પાટીદાર અગ્રણીઓને આંદોલન સમેટવા ચર્ચા કરવામાં આવશે। અરુણ શાહ સંવાદદાતા જોડાઈ ગયા છે। અરુણ, આ સમગ્ર મામલે શું વિગતો મળી રહી છે અને રિપોર્ટ ક્યારે સોંપાશે? મહત્વપૂર્ણ છે કે જે રીતે 6 મહિના અગાઉથી હજુ આંદોલન જે પાટીદાર અનામતના મુદ્દે શરૂ થયું છે, હજી સુધી આ આંદોલનનો અંત આવ્યો નથી। એટલું જ નહીં, આંદોલન વધુને વધુ ઉગ્ર બનતું જાય છે। ખાસ કરીને પાટીદાર સમાજ દ્વારા જોઈએ તો પાસ દ્વારા અનામતના ઉગ્ર આંદોલનના કાર્યક્રમો જાહેર થતા જાય છે। તો એસપીજી દ્વારા પણ 17મી તારીખે જે રીતે જેલ ભરો આંદોલનનું એલાન આપવામાં આવ્યું છે, તેના પગલે સરકાર હવે એકદમ સક્રિય બની છે અને ખાસ કરીને 17મી તારીખ અગાઉ જે કે પ્રકારે આ આંદોલનનો અંત લાવવા તરફ સક્રિય વિચારણા હાથ ધરી છે। હજુ ગઈકાલે જે રીતે મુખ્યપ્રધાન આનંદીબેન પટેલ જે અડવાણીના પત્નીને સુકાંજલિ આપવા માટે દિલ્હી જઈ આવ્યા ત્યારે પણ વડાપ્રધાન સાથે મુલાકાત કરી હોવાનું જાણવા મળે છે। તે મુલાકાત સમયે પણ આ જે આંદોલનના સમગ્ર રીતે કેવી રીતે અંત લાવી શકાય તે દિશામાં સક્રિય રીતે ચર્ચા કરી હોવાનું માનવામાં આવે છે। તદુપરાંત મુખ્યપ્રધાન રચિત જે નીતિન પટેલના અધ્યક્ષસ્થાન પ્રધાનમંડળની પેટા સમિતિ પણ હવે ટૂંક સમય આ સપ્તાહમાં મળશે। તદુપરાંત તેઓ એક આ સમાધાનકારી મુદ્દા અંગે ચર્ચા વિચારણા કરશે। ખાસ કરીને જે રીતે પાટીદાર અનામત આંદોલન સમિતિ તરફથી 27 મુદ્દાનું સમાધાનના માટે દર્શાવવામાં આવ્યા છે, તો એસપીજી તરફથી 29 મુદ્દાની રજૂઆતો સરકાર સમક્ષ કરવામાં આવી છે। ત્યારે આ તમામ મુદ્દા ઉપર કેવી રીતે સમાધાનકારી વલણ અપનાવી શકાય તેનો એક અહેવાલ તૈયાર કરીને મુખ્યપ્રધાનને સોંપશે અને સંભવતઃ જ્યાં સુધી સૂત્રોએ જે રીતે સંભાવના વ્યક્ત કરી છે ત્યાં સુધી આવતીકાલે આ અંગે એક મુખ્યપ્રધાન સાથે પ્રધાનમંડળની પેટા સમિતિની બેઠક યોજાય એવું માનવામાં આવી રહ્યું છે અને ત્યારબાદ પાટીદારના આગેવાનોને સમાજના વિવિધ આગેવાનો સાથે પણ ચર્ચા કરીને આંદોલનનો અંત કેવી રીતે લાવી શકાય તે સમાધાનના મુદ્દા આખરી ઓપ આપવામાં આવશે અને આ અંગે સમાધાનની ભૂમિકા તૈયાર કરીને સમાધાનનો અંતની દિશામાં રાજ્ય સરકાર વિચારણામાં લે છે। પરંતુ સમાધાનના કયા મુદ્દા અનામત આપી શકાશે કે નહીં તે સંદર્ભે એક હજી સુધી પણ અસમંજસની પરિસ્થિતિ પ્રવર્તે છે। ત્યારે હવે આ સપ્તાહ કેવું જશે અને ખાસ કરીને પાટીદાર અનામતનો આંદોલનનો અંત આવશે કે કેમ, તદુપરાંત જેલ ભરો આંદોલન થશે કે કેમ તે સંદર્ભે સૌની નીત તેના તરફ મંડાયેલી રહેશે।